2.1 ના સ્વાધ્યાય કરીએ છીએ, સ્વાધ્યાય 2.1 એમાંથી બેટા તમને 100% લગભગ એક દાખલો પૂછાય છે ને પૂછાશે, એ પણ એમસીક્યુમાં. તમને ખ્યાલ બેસે સર આ જે એમાં શું પૂછાય, એમસીક્યુ જ પૂછાય. પણ આ દાખલા તમે જોઈને કહી શકશો આ ગ્રાફ કોનું છે, આ ગ્રાફ કોનું છે, આ ગ્રાફ, આ અલગ અલગ ગ્રાફનો નામ છે બેટા. શૂન્ય તો કોઈ બી કહી દેશે, સર કેટલા શૂન્ય છે ફટાફટ કહી દેશે. જો તમને આવું આપીને પૂછે કે આ કોનો ગ્રાફ છે, આ કોનો ગ્રાફ છે, આ કોનો ગ્રાફ છે, તો એ પણ ધ્યાન રાખજો. ઓકે, ચલો તો અહીં આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. આપણે સ્વાધ્યાય 2.1 એનો એક જ વિડીયો બનાવીશ બેટા, એક જ સ્વાધ્યાય રહેશે, પછી 2.2 નો સ્વાધ્યાય અલગ બનાવી દઈશું. સ્વાધ્યાય 2.1 માં નીચે આકૃતિ 2.10 માં કોઈ બહુપદી px માટે y બરાબર px ના આલેખ આપેલ છે. ઓકે, આ આલેખ આપેલ છે. દરેક કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા શોધો. શું કરવાનું છે? શૂન્યોની સંખ્યા શોધવાનું છે બેટા. બરાબર, તો ચલો હું પહેલો જ ક્વેશ્ચન લઉં છું. પહેલો પ્રશ્ન છે કઈ રીતે છે બેટા, તો આવું છે. બરાબર, શું છે જો અહીંયા બીજી અલગ કલરથી કરું છું બેટા, દેખાય છે ને? યસ, ચલો આ આવી રીતે જાય છે. આ ખબર છે સર, x છે અને y છે, સોરી x છે, બસ x લખું છું ને y લખું છું. x x છે, y y ડેશ છે બેટા. તો અહીં શૂન્યોની સંખ્યા કેટલી છે? તો શૂન્યોમાં શું લખશો? શૂન્યો કેટલા છે? તો શૂન્યોની સંખ્યા કેટલી છે બેટા? 0. કેમ 0? કેમ કે આ x અક્ષને નડતું નથી, x અક્ષને કટ કરતું નથી. અને અહીં આ જો પૂછી લે કે આ ગ્રાફ કોનો છે, આ જે ગ્રાફ બનેલો છે તે ગ્રાફ કોનો છે, તો યાદ રાખજો એ ગ્રાફ રહેશે સુરેખ બહુપદીનો. સુરેખ બહુપદીનો ગ્રાફ છે. આ કોઈ નહીં કહેશે, હા ધ્યાન રાખજો, સુરેખનો ગ્રાફ છે. કેમ? કેમ કે સુરેખનો ગ્રાફ હંમેશા સીધું જ બનશે. એટલે આ ડાયાગ્રામમાં એક જ સીધું છે, બીજું કોઈ નથી. એટલે ગ્રાફમાં પહેલો સુરેખનો ગ્રાફ કયો છે? તો ખાલી એક જ આવશે. આઈ હોપ કે તમને એકદમ ક્લિયર થયું હશે. ચલો બીજા પ્રશ્નની વાત કરીશું. ઓકે, ચલો ઓકે, ચલો અહીં આપણે આને ક્લિક કરીશું. ઓકે, પ્રશ્ન નંબર 2. બીજામાં શું છે? x અને ચલો એને થોડુંક મોટું દોરી દેવું છું બેટા. ઓકે, આ છે x x ડેશ, y અને y ડેશ છે બેટા. આ o બિંદુ છે, o ઓરિજિન ઉગમ બિંદુ. ઓકે, ચલો તો અહીં બીજા પ્રશ્નની વાત કરીએ. બીજો પ્રશ્ન છે, એનો ગ્રાફ હું જો આવી રીતે દોરું છું બેટા, એવું છે. હમણાં અહીં શૂન્યોની સંખ્યા શું થશે? શૂન્યો અહીં મેં શોર્ટમાં લખું છું શૂન્યો. શૂન્યોની સંખ્યા કેટલી છે? તો શૂન્યો છે કેટલા બેટા? x અક્ષ પર ચાલો, x અક્ષ પર ચાલવાનો સ્ટાર્ટ કર્યો સર, અહીં કટ મળ્યું તો 1 શૂન્ય, એટલે શૂન્યોની સંખ્યા કઈ છે બેટા? 1. બીજો કશે કટ મળ્યું જ નથી, તો શૂન્યોની સંખ્યા શું છે બેટા? 1. ઓકે, આગળ આ ગ્રાફ કોનો છે? તો આ ગ્રાફ જે છે બેટા, આ તમારે ગ્રાફ જે છે કહી શકાય વક્ર છે. શું છે? વક્ર. ઓકે, ક્લિયર? વક્ર. વક્ર કોનું બનશે? જેની 3 ઘાત હશે કે 3 થી વધારે ઘાત હશે તેનો વક્ર બને છે આવું. બરાબર, એટલે ધ્યાન રાખજો. ચલો આને ક્લીન કરું છું. ઓકે, ચલો થર્ડ પ્રશ્ન, ત્રીજો પ્રશ્નની વાત કરીશું. શું છે બેટા? એમાં ગ્રાફ કેવું બને છે? આવું બને છે ને આવું બનીને આવું જાય છે બેટા. ઓકે, આવું બને છે. ચલો સો અહીં પહેલા x અક્ષ પર ચાલો. સર x અક્ષ પર ચાલતા છીએ તો અહીં એક પહેલો કટ મળે છે. ઓકે, પછી આગળ ગયા સર, અહીં પણ એક કટ મળે છે. ઓકે, હજુ આગળ ગયા સર, એક હજુ કટ મળે છે. તો શૂન્યોની સંખ્યા શું લખશો બેટા? શૂન્યોની સંખ્યા કેટલી છે? તો શૂન્યો છે 1 2 અને 3. 1 2 અને 3. શૂન્યોની સંખ્યા શું આવશે બેટા? 3. ઓકે, આ ગ્રાફ કોનો બનશે? તો અગેન ફરીથી એને શું લખશો? વક્રનો ગ્રાફ છે. વક્ર ગ્રાફ કોનો છે? વક્ર. એટલે બે હોય તો પરવલય બનશે. ઓકે, તો ગ્રાફ 3 રીતનો હોય છે બેટા. એક હોય છે રેખા,
પછી પરવલય અને એક હોય છે વક્ર. એનું તમારે ચોપડામાં કશે વધારે છે નથી, પણ આ તમને સમજાવી દઉં છું. આવું જો બનતું હોય તો એને વક્ર કહેવાય. ઓકે, ચલો અહીં શૂન્યોની સંખ્યા 3 છે અને ગ્રાફ કોનો છે તો વક્રનું ધ્યાન રાખજો. ઓકે, ચલો આપણે કરશું નેક્સ્ટ દાખલા. ઓકે, સોરી, ચોથો દાખલા કરીશું. અહીં આવું છે. બીજો કટ અહીં મળે છે એક્સ અક્ષની, બરાબર. તો અહીં શૂન્યોની સંખ્યા કેટલી હશે? તો અહીં શૂન્યોની સંખ્યા હશે બેટા કેટલી? બે જગ્યા કટ કરે છે તો શૂન્યોની સંખ્યા કેટલી છે બેટા? 2. આ ગ્રાફ કોનો છે? તો રેખા પરવલય વક્ર. તો શું કહી શકશો? પરવલય વક્ર છે. કોનું ગ્રાફ છે બેટા? પરવલય. ઓકે, આઈ હોપ કે એકદમ ક્લિયર થયું હશે. ચલો આને ક્લિયર કરી દઈશું. ઓકે, રાઈટ. ચલો પાંચમા દાખલાનો કરીશું. પાંચમો દાખલા કેવો છે? એવું છે. ઓકે, શૂન્યોની સંખ્યા કેટલી લખશો? ઓકે, શૂન્યોની સંખ્યા કેટલી છે તો જોશો બેટા, એક કટ મળે છે, બે કટ મળે છે, ત્રણ કટ મળે છે અને ચાર કટ મળે છે. 1 2 3 4. શૂન્યોની સંખ્યા કેટલી છે બેટા? 4. ક્લિયર દેખાય છે તો તમને બી ખ્યાલ હશે. યસ સર, શૂન્યોની સંખ્યા કેટલી છે બેટા? 4. પણ જો આવું પૂછી લે આ ગ્રાફ કોનો બન્યો છે તો અગેન શું કહેશો? વક્ર. આવું બનતું છે ને બેટા તો શું બનશે? વક્ર ગ્રાફ બને છે. એટલે ધ્યાન રાખજો. ઓકે, સમજાઈ ગયું હશે. હા, ચલો છેલ્લો દાખલો છે તેને કરીશું બેટા. અહીંથી બેટા એક MCQ દરેક વર્ષે બોર્ડમાં પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખજો. અને તમારી સ્કૂલની એક્ઝામમાં તો ઘણું બધું પૂછાય છે. ઓકે, જો બેટા અહીં કહેશો સર કટ તો એક જ જગ્યા કરે છે. યસ, સાચું છે. કટ અહીં એક જ જગ્યા કરે છે. અહીં નડતું છે, ટચ કરે છે. ઓકે, તો અહીં પણ એના શૂન્યો ગણાશે. અહીં પણ શૂન્યો ગણાશે ને અહીં પણ. બેટા જો એક્સ અક્ષને ટચ પણ કરે કે કટ કરે તો પણ એના શૂન્યો ગણાશે. એટલે 1 2 3. તો શૂન્યોની સંખ્યા કેટલી થઈ જશે બેટા? શૂન્યો કેટલું થશે તો લખશો આપણે 3. શૂન્ય કેટલા છે બેટા? શૂન્ય છે 3. ગ્રાફ કોનો છે? તો ગ્રાફ છે તે તમારો વક્રનો ગ્રાફ છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો બેટા. આ બોર્ડમાં પરીક્ષામાં પૂછાય છે દર વર્ષે બેટા. તો ધ્યાન રાખજો. 1 માર્ક્સ એમાં 100% ફિક્સ છે. પૂછાશે. ઓકે, ચલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી તમે વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો.